છે। ચંડોળા તળાવ વિસ્તારના કુખ્યાત લલ્લા બિહારીની ધરપકડ કરવામાં આવી છે। લલ્લા બિહારીના દીકરા ફતેહ મોહમ્મદ પઠાણની પણ પોલીસે ધરપકડ કરી છે। ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવણીમાં તેઓની ધરપકડ કરવામાં આવી છે। 2 દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું છે। લલ્લા બિહારીએ ચંડોળા તળાવ વિસ્તારમાં ઊભું કર્યું હતું મિની બાંગ્લાદેશ। બિહારથી ગેરકાયદે ભાડાનું નેટવર્ક શીખીને બાપ દીકરો અમદાવાદ આવ્યા હતા। મુખ્ય આરોપી લલ્લાભાઈ તેમજ તેમના દીકરો ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ હતા। એ ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ છે એમની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આજે સાંજે એમનો કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને એક લાંબા સમયની રિમાન્ડની કોર્ટમાંથી માંગણી કરવા આવશે અને આપણે પછી આરોપી સાથે લઈને એને જે પંચનામા વગેરે કર્યા અને એમના જે જુદા જુદા રહેઠાણ મકાનો હતા એમાં આપણે ઝડપી કરતા સંવેદનશીલ દસ્તાવેજો પણ પોલીસને કબજા કરવામાં આવેલું છે અને ઘણા બધા મટીરિયલ મળેલા છે જેમના આધારે અમે લાંબા સમયની રિમાન્ડ માંગીશું। સર, કયા પ્રકારના ડોક્યુમેન્ટ અથવા કયા પ્રકારની કાર્યવાહી તેના વિરુદ્ધ થઈ છે? એમાં એમને જોડે જુદા જુદા પ્રકારના જે ખોટા ભાડા કરારો હતા જે ફરિયાદ પણ લખેલું હતું અને એ સાથે ઘણા બધા લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા દસ્તાવેજો મળ્યા છે। તે ઉપરાંત અમે જાણવામાં મળ્યું છે કે એમના જે ગેરકાયદેસર તલાવની જમીનમાં માટી ભરી ભંગાર ભરી જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવતી હતી એમના પણ પુરાવો મળ્યા છે અને જે શંકાસ્પદ લોકો છે આજથી એમને પણ પૂછપરછ કરવામાં આવશે અને જેમની સંડોવણી હશે એમને સામે કડક પગલાં લઈને અટકાયત કરવામાં આવશે।